પ્રયાગરાજ મહાકુંભમાં સમગ્ર દેશમાંથી કરોડોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે મૌની અમાવસ્યાના દિને કરોડોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના ઘટી હતી। આ દુર્ઘટનામાં કેટલાક વ્યક્તિઓ ઘવાયા હતા અને કેટલાક વ્યક્તિના મોત નીપજ્યા હતા, જે અંગે હરિધામ સોખડા મંદિરના વરિષ્ઠ સંત ત્યાગવલ્લભ સ્વામીજીએ મહાકુંભમાં દિવંગત થયેલી આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જે વ્યક્તિઓ ઘવાયા છે તે વ્યક્તિ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પણ તેઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। આપણે સૌ જાણીએ છીએ સમાચાર માધ્યમોથી કે આજે ત્રિવેણી સંગમમાં જે કંઈ અકસ્માતની ઘટના બની, ખૂબ લાંબુ ચાલવા કરવાથી માંડીને ઘણો બધો લાંબો વિસ્તાર છે અને આજે શાહી સ્નાન, જે પવિત્ર સ્નાનનું અમુક ચોક્કસ મુહૂર્ત કહેવાય, એમાંનું એક મહત્વનું મુહૂર્ત એટલે મૌની અમાવસ્યાનું મુહૂર્ત હતું અને ભક્તિના પૂરની અંદર એ જે કાંઈ પરિસ્થિતિ સર્જાઈ આપણે જાણીએ છીએ, ઘણા બધા પોતે ભગવાનના ધામને ત્યાં પામી ગયા હશે। સંખ્યા તો આપણને નથી ખબર। જે કંઈ ઘાયલ થયા હોય, જે કોઈ ત્યાં ભગવાને એને જે પણ નિમિત્ત ગ્રહણ કરી અને પોતાની પાસે બોલાવી લીધા હોય, તો સર્વે આત્માઓને ભગવાનનું સામિપ્ય પ્રાપ્ત થાય, એમના પરિવારોને પણ ખૂબ બળ મળે અને જે કોઈ ગવાયા હોય એ પણ જલ્દી સ્વસ્થ થાય। એના માટે આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં, ગુરુહરિ સ્વામી શ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરી અને આપણે પ્રાર્થના કરીશું। સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ।